મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ કબીર ટેકરી ખાતે યોજાયો હતો, જેમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગનો અનોખો સમાવેશ થયો હતો. ભગવાન શ્રી પરશુરામ દાદાનું વૈદિક પૂજન સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભૂદેવ પરિવારો સાથે રજવાડી રથ, અતિ આધુનિક લાઇટિંગ, ડીજે અને વિવિધ ફ્લોટ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બ્રહ્મકન્યાઓ દ્વારા જેમાં સમાજ સુધારણા અને સશક્તિકરણ એકતા દેખાઈ હતી. આ શોભાયાત્રાથી સાવરકુંડલા શહેરના માર્ગો જય જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા પછી કબીર ટેકરી ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. સમાજના સભ્ય દ્વારા મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે મતદાન કરનાર ફોટા મેળવ્યા હતા અને લકી ડ્રો દ્વારા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મ ચોર્યાસી રાખવામાં આવી હતી. બ્રહ્મ ભોજનના મુખ્ય દાતા શ્રી સોમનાથ મહાદેવ તેમજ ગિરીશભાઈ રાજ્યગુરુ અને પરાગભાઈ ત્રિવેદી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ રીતે પરશુરામ સેના તમામ સેનાનીઓ દ્વારા દિવસ રાત જોયા વગર ખૂબ મહેનતથી સફળ થયો હતો, એમ પરશુરામ સેનાના પ્રમુખ અમિત પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર દિલીપ વાઘેલા, એનએન ન્યૂઝ, અમરેલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.